અમુકના ગલા ને બધું એમને પડ્યું છે, ફોલવા બગડવા લાગ્યા છે થોડા થોડા. આ ખાઈએ નહીં, હાવ ખડી ગયું ખાતર જેવું થઈ ગયું છે. તો બધા મિત્રોને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો કાંઈક કરી દઈ ચાલુ. તો મિત્રો મને તો ખેડૂને લગભગ હે ને સવારમાં ઉઠીને બસ કાંક જો આવા પલળી ગયેલ ભૂકા જોવા મળે, પલળી ગયેલ મગફળી, અને બધાને ખેડૂને થોડો થોડો રોવાનો વારો આવી ગયો મિત્રો. કેમ કે આ વરસાદે છે ને બધાય ખેલ બગાડી નાખ્યા, બધાય ગલા માંડવી મગફળી બધું પાકની કાંક જો આવી હાલત થઈ ગઈ છે. અમુક ખેડૂને તો ઢગલા ઢકાઈ ગયા છે, અમુકના ગલા ને બધું એમને પડ્યું છે. અડધા તો ગલા ઢાંકી દીધા છે, અને આ બાજુ તે એ ગલા નથી ઢકાણા. જોઈ લે મિત્રો, આ બાજુ તો એમને બધું પડ્યું છે. જોયું ને, ગલા ને બલા ઢકાણું નથી કાંઈ, અને હોપનરે એમને પડ્યું છે. જોઈ લે મિત્રો, આપણે જાય હમણાં અગાડી થુગડા થોડાક બધો ડૂસો બગડી ગયો છે. જોઈ લે, એકદમ હોપનર મંડાઈ ગયેલો હતો ને, વરાવા માંડ્યો, એમાં કાંઈ બરાબર કરી ન શક્યા. એમ બધું ડૂસો પલળી ગયા. આમાં ઢોરનું મગોટું ને બગડી જાય મિત્રો. હવે ઓછું રહે, જોના બધા ઊંડારિયાને પડ્યા છે, આ બધું બગડી ગયું છે મિત્રો. પવન પર ગતિ બહુ છે મિત્રો. તો હવે આવી ગયા છે આપણે બીજી વાડી, આપણી ખુદની વાડી આવી ગયા છે. એમ તો ભાગ્યું રાખેલ છે, પણ જોઈ લો અહીં કાંક ગલા તમને બતાવી દઉં. આવા થઈ ગયા છે મિત્રો, ગલા જોઈ લો. અંદર તો હે ને થોડા ઘણા આમ ફૂકાઈ ગયેલા ઝાડવા નીકળે છે, કાંક થોડા થોડા હે ને મને એવું લાગે છે કાંક ફૂગાઈ ગયા છે મિત્રો. જો તમને હરખા બતાવી દઉં હાલો. તો જો અહીં તો આ ફૂકાઈ ગયેલી લાગે, પણ અમુક ઠેકાણે છે ને જો અહીં બહુ ભીજાઈ ગઈ છે, તો અમુક ઠેકાણે છે ને આમ બહુ પલળી ગઈ હોય ને આમ ફૂગાઈ ગઈ હોય એવું લાગતું હોય. જોઈ લે, કાંક અંદરથી આવી નીકળી છે મગફળી. જોઈ લો, કાંક આ થોડુંક છો ને ફોલવા બગડવા લાગ્યા છે થોડા થોડા, આમ ફૂગાઈ ગયા, લેપરા થઈ ગયા છે. આ થોડાક આમ લેપરા થઈ ગયા, ખાંડની ચાસણી જેવા હોય એવા થઈ ગયા છે ને. અમુક આ ફૂગાઈ ગયેલા નીકળે ને અંદર ઢેફા જોઈ લે ભીંજાઈ ગયા, ગારા જેવા વરે છે મિત્રો અંદર. જોઈ લે, આમ તો અંદર થોડુંક કોરું નીકળે છે, કોરા ઢેફા નીકળે છે. બસ જોઈએ અગાડી હવે તો શું થાય. બીજો ગલો ને જોઈએ એની હાલત શું છે. હવે જો આ ડોલ લઈને માંડવીમાં ભાગી નીકળે છે. હવે બીજો ગલો જોઈએ હાલો. તો હાવ નાના નાના ગલા થઈ ગયા છે મિત્રો. જોઈ લો, અટટલા સુધી હતા ગલા, પણ અત્યારે હાવ એથી ડબલ હેઠા પડી ગયા છે, હાવ નીચે થઈ ગયા છે ગલા. જોઈ લો તમે, તો આ પાંદડાને કેવા થઈ ગયા છે. આ ઢોરનું મગોટું તો ગયું, આ ખાઈએ નહીં, હાવ ખડી ગયું ખાતર જેવું થઈ ગયું છે. લગભગ ખાઈએ નહીં તો તો બહુ બગડી ગયા છે મિત્રો. આ દબાઈ ગયા ને એવું કાંક લાગે છે. જો ને હવે એમ થાય ખાતર છે મિત્રો, આ એવું થઈ ગયું છે. જો ને અમુક ગલાને છે ને બહુ વહમું લાગે છે ને, બારોબાર બહુ વહમું ના લાગે. જોઈ લે, આ મગફળી કેવી થઈ ગઈ મિત્રો. જોઈ લે, ખાવ આવી થઈ ગઈ છે મિત્રો. જો ને લાગતો નથી કે વેપારી જાજો ભાવ આપે મિત્રો. હવે લગભગ ઓછો ભાવ મગફળીને મળશે એવું લાગે છે. ગુજરાતમાં ખેડૂને છે ને મિત્રો રોવાનો વારો આવી ગયો છે હો ખરેખર. જો ને પાકની કેવી હાલતો થઈ ગયો છે મિત્રો. કરોડો ખેતરમાં છે ને બસ આવી જ હાલત થઈ ગઈ છે મિત્રો. આપ ગારાવાળી થઈ ગઈ છે માંડવી. જોઈ લે, આમાં થોડોક બગાડતા આવ્યો છે મિત્રો માંડવીમાં. ઉપર આવી ધોરકાતી હોય, નીચે જોયું ને આ બાજુ તો થોડીક બગડી ગઈ છે. તો માંડવી વીણતા વીણતા હે ને આપણે આ બાજુ થોડાક ઊંડારિયા હતા ને, તે થોડાક ઊંડારિયા જેવા આવતા રહ્યા, અને આ બાજુ થોડાક ગલા છે, અને એમ ગલા કઈ મિત્રો. તો ઘણા બધા ખેડૂતોનું એવું કહેવાનું છે કે જો આવી રીતના ઊંડારિયા પડ્યા હોય તો આમાં કાંઈ થાય નહીં. ગલામાં તો કંઈ વાંધો ન થાય. આ પાથરામાં જો થોડોક આ પાથરા કરેલો છે એમાં થોડોક વધારે વાંધો આવ્યો છે. આ પાંદડા પર થોડાક બગડી
આટલામાં તો થોડાક ગલા નહોતા કર્યા, તો એમાં થોડોક વાંધો આવ્યો છે ને આમાં વાંધો નથી આવ્યો. આમાં તહરણ તો હે ને કોરું નીકળે છે ને આમાં કાંક થોડુંક હે ને હળી ગયું ને એવું લાગે. અંદર જગ્યા ભીની છે, આમાં જોઈ લો તો થોડુંક આમાં બહુ સડી ગયું ને એવું લાગે છે. જોઉં ને ખાતર જેવું લાગે છે ને આમાં માંડવી આવું ફૂગ થઈ ગયું છે. આ કદાચ લીલી હોય ને એટલે આ થોડીક આવી થઈ ગઈ છે મગફળી. જોઈ લે મિત્રો આવી તો આ ખાહો ને મગફળી તોય લગભગ આ હે ને થોડીક કડવી લાગી હતી. તો આપણે બીજા ઊંટરિયા ઉસકાવી આમ કેવી મગફળી નીકળે જોઈએ. હાલો તો તમને લાઈવ બતાવી દઉં. આ ઉસકાયો છે પાથરો તો અંદર ક્યાંક આવી નીકળી છે. આમ થોડીક આ જો ને કોક બગડી ગઈ છે ને મગોટું તો લગભગ આ ઢોર ખાશે નહીં અને લગભગ સા આવી છે, કાંક હા આવી જાય છે મગોટાને એવું લાગે છે મિત્રો. લગભગ અંદર તો મને એવું લાગે કે બી હે ને ઠાવકા જશે, કેમ કે ઉપર છે ને ફોતરું ઓલી જે ફોતરી હોય ને એ જ બગડી છે, બાકી અંદર તો મગફળી એવી ઠાવકી જશે મિત્રો. તો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો મિત્રો.